આખોદર વારાસરો 7 કિલોમીટરનો આ રસ્તો છે અને 2 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તોનું કામ ચાલુ થવાનું છે. 2 કરોડ રૂપિયા મંજૂર થયા છે. એવી જ રીતે આજે લોણસાપુર બી છે, એવી જ રીતે બાબરકોટ પણ આજે 3 રસ્તાના ખાતમુહૂર્ત આપણે કરવા જઈ રહ્યા છીએ. અંબિકા નામની એજન્સીને આ કામ મળ્યું છે અને આપણા સૌની એવી ઈચ્છા છે કે ભાઈ ઘણા સમય પછી આવો રસ્તો મંજૂર થતો હોય તો એની ક્વોલિટી જળવાય, સમયસર પૂરો થાય અને એ સમાજના એક નાગરિક તરીકે, આ ભારતના એક નાગરિક તરીકે આપણા સૌની ફરજ બને છે કે ક્યાંક એવું નબળું થતું હોય તમારા ધ્યાન ઉપર આપણે મૂકે બની જાય ને પછી તમે બધા ફરિયાદ લઈને આવો તો એ બી વ્યાજબી નથી. કે આપણી જવાબદારી બને. સરકાર જ બી આ રૂપિયા મંજૂર કરતી હોય તો આપણે સુવિધા ઉપલબ્ધ થાય એના માટેની આ બધી વ્યવસ્થા ઊભી કરતી હોય ત્યારે આપણે સૌ એની કાળજી રાખવી જોઈએ. મિત્રો, આજે મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાત રાજ્ય સરકાર આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં હમણાં જ અમારે ડુંગરથી કુંભારિયા રસ્તો મોટો મંજૂર થયો છે. ચાંચનો પુલ 72 કરોડ રૂપિયા